ખંડેરાવ માર્કેટ ખાતે પ્રી મોન્સૂન સ્વચ્છતા અને વિશ્વામિત્રી પ્રોજેક્ટ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ. સંસ્કારી નગરી વડોદરાના ખંડેરાવ માર્કેટ સ્થિત કોન્ફરન્સ હોલ ખાતે ગીતા મકવાણાના અધ્યક્ષસ્થાને પ્રી મોન્સૂન કામગીરી, સ્વચ્છતા અભિયાન અને વિશ્વામિત્રી નદી પ્રોજેક્ટ અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં અરુણ મહેશ બાબુ, આદિત્ય પટેલ, વર્ષાબેન વ્યાસ, શ્વેતાબેન માછી અને વિજયભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ પ્રી મોન્સૂન કામગીરી અંગે વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું, જેમાં કેચપીટ સફાઈ, તળાવોની સફાઈ, ડ્રેનેજ પાઇપ બદલવાની કામગીરી, રોડ રિપેરિંગ, ગાર્ડન મેન્ટેનન્સ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, જર્જરિત મકાનોની ઓળખ, વોટર લોગિંગ પોઈન્ટ પર તાત્કાલિક પગલાં અને એડવાન્સ ક્વિક એક્શનની ટીમની રચના અંગે માહિતી આપવામાં આવી હતી. સાથે જ વાયરલેસ સિસ્ટમ, આરોગ્ય વિભાગની તૈયારી અને શહેરના તળાવોનું ઇન્ટરલિંકિંગ સહિતની વ્યવસ્થાઓ અંગે પણ પદાધિકારીઓને માહિતગાર કરવામાં આવ્યા. વિશ્વામિત્રી નદી અંગે છેલ્લા 1 વર્ષમાં નવલાવાલા કમિટીના સૂચના આધારે નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી, નદી કિનારે પ્લાન્ટેશન તેમજ શહેરના પીવાના પાણી અન્ય સ્ત્રોત વિશે પણ વિગતવાર માહિતી આપવામાં આવી. બેઠકમાં શહેરની દૈનિક સફાઈ કામગીરી અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની સમીક્ષા સાથે સફાઈ મિત્રો અને સેનિટેશન ટીમોની સંખ્યા વધતા ઉપયોગમાં લેવાતી મશીનરી વધારો કરવાની પણ ચર્ચા હતી. કમિશનરે તમામ ચૂંટાયેલા સભાસદોને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયા અને VM રાજપૂત સહિત ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્તે. અત્યારે જે અમારી બેઠક હતી અને જે મોન્સૂનને લઈને જે ચર્ચા થઈ હતી, તો પહેલાં તો અમારા માટે આ નવું હતું અને બધા અધિકારીઓ જે આવ્યા હતા અને એ લોકોનો પરિચય અમને કરાવડાવ્યો અને એ લોકો કયા કયા કામગીરી કરી છે અને કેવી રીતે કેવી રીતે કરી છે એ બધીની વાતોની અમે ચર્ચા કરી છે. અને જેટલા પહોંચ્યો ત્યાં કામગીરી ચાલુ છે એના પણ એક અમે એની પણ ચર્ચા કરી છે કે કઈ રીતે આગળ કામ કરી રહ્યા છે, જેવી વિશ્વામિત્રીનું છે, ડ્રેનેજ લાઈનનું છે, પાણીનું જે છે, અને એ બધા જ કામગીરીનું એ લોકો અમને સ્ટેપ બાય સ્ટેપ અત્યારે અધિકારીઓ સાથે ચર્ચા કરીને અને એમને કામગીરી સમજાવી છે. એકચ્યુઅલી અમે વાત કરી હતી અમે, તો એમને એ લોકોએ જે કામગીરી કરી છે એમને અમે એગ્રી છીએ કે એ લોકો કામગીરીને આગળ ધપાવી રહ્યા છે. તો એમનું પણ કેવું છે કે વરસાદ જે લાસ્ટ ટાઈમે જે વરસાદના લઈને જે વિસ્તારમાં સમસ્યા થઈ હતી, તો આ વખતે નહીં થાય અને જે પ્લાનિંગ તે લોકો કામ ચાલી રહ્યું છે, કમિશનર સાહેબ એમને બતાવ્યું કે કઈ રીતે એમ લોકો પોઝિટિવ કયા રીતે અમે કામ કરી રહ્યા છે, તો એ રીતે જો આ વખતે કામ કરવામાં આવશે તો